મહેસાણાનું લાંઘણજ ગામ બોરની ખેતી માટે ખૂબ જ જાણીતું થયું છે। મહેસાણાના લાંઘણજના ખેડૂતો બોરની સફળ ખેતીથી સમૃદ્ધ બન્યા છે। લાંઘણજ ગામના ખેડૂતો બાગાયતી ખેતીથી બમણી આવક મેળવી રહ્યા છે। લાંઘણજ બોરની ખેતી માટે ખૂબ જ જાણીતું થયું છે। આ ગામના ખેડૂતો વર્ષોથી બાગાયતી ખેતી કરી મબલખ આવક ઊભી કરી રહ્યા છે। મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામના ખેડૂત પ્રદીપભાઈ પટેલ છેલ્લા 26 વર્ષથી બોરની ખેતી કરી રહ્યા છે। તેઓ 30 વીઘામાં બોરની ખેતી કરી રહ્યા છે। ખેડૂતે ગત વર્ષે પણ બોરની ખેતી કરી વાર્ષિક 21 લાખની મબલખ આવક મેળવી હતી। તેઓ 30 વીઘા ખેતરમાં 1500 બોરડીના છોડ વાવેલા છે। હાલમાં નાના બોર, મોટા બોર, ચમેલી બોર તથા પાકા બોર અલગ અલગ કરી તેના જુદા જુદા વક્કલ બનાવવામાં આવે છે। તે પ્રમાણે જુદા જુદા ભાવ મળતા હોય છે। એક છોડ પરથી 2 થી 3 મણ બોર ઉતરે છે। હાલમાં બજાર ભાવ અંદાજે 450 થી 500 રૂપિયા મળે છે। લાંઘણજના ખેડૂતો ગુજરાત સહિત પંજાબ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં બોર એક્સપોર્ટ કરે છે। 1 વીઘામાંથી ₹70,000નું ઉત્પાદન મળે છે। આ સિઝન 2 મહિના ચાલે છે। ખેડૂતોને ઉત્તરાયણ પર સારા એવા બોરના ભાવ મળવાની આશા રહે છે। મારું નામ પટેલ પ્રદીપભાઈ ગોડાભાઈ, ગામ લોગણજનો રહેવાસી છું અને આ કલમી બોર છે। અને કલમી બોરનું 30 વીઘામાં વાવેતર છે, બરાબર। તો આ આવા બોર થોડો તૈયાર થયા ભેગો છે અને આ બાજુ એક વારો હવે ચાલુ થશે એટલે આ બોર છે ને એ મહેસાણા, અમદાવાદ પછી અહીંયાથી અમારા લોકલ વેચાય છે। એ લોકો અહીંયાથી ગાડીઓ ભરીને મોકલે અને એ સીધો પંજાબ, દિલ્હી, રાજસ્થાન બધા સપ્લાય કરી છે બધા। અત્યારે શરૂઆતમાં વીણ્યા ને એટલે આનો લગભગ આના વક્કલ પડે, મોટું બોર અલગ પડે, ચમેલી અલગ પડે અને કણી પછી પાકી જેલું અલગ પડે, એના જુદા જુદા ભાવ હોય। ચંબેલી હોય તો એનો 350 થી મોડી 500 સુધી બજાર મળે અને મોટો બોર હોય તો 500, 550, 600 રૂપિયા સુધી બજાર મળે, બરાબર। એટલે આમાં 1 વીઘાનું 70-80 હજારનું વેચાણ થાય। એટલે અમારે બધું થઈને 12 મહિનાનું 2 મહિના સિઝન ચાલે આની, બરાબર। એટલે 2 મહિના સિઝન ચાલે ને એટલે મજૂરોથી વીણાવાનું, વક્કલ પાડીને પછી એના સપ્લાય કરવાનું આવે। એટલે 12 મહિને લગભગ મારા 30 વીઘા છે તો 70-80 હજારનું વેચાણ થાય તો 22-23 લાખ રૂપિયાનું વેચાણ થાય છે। અને એમાં લેબર ખર્ચો કાઢીને પછી આમાં થોડુંક મળતર મળે।